આજના આપણે સૌ આપણા સંતાનોના ભવિષ્યના વિકાસ માટે એક સાંસ્કૃતિક પ્રોગ્રામ માટે એકત્રિત થયા છે। એ પ્રસંગે ઉપસ્થિત સન્માનનીય શ્રી અજયભાઈ, માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ, સૌ ડાયસ પર બેઠેલા સૌ મહાનુભાવો, આપ સૌ માતા પિતા અને વિદ્યાર્થીના વાલીઓ, ખાસ તો મારે એટલું જ કહેવાનું છે કે આજનો પ્રોગ્રામ એ શિક્ષણની ભૂમિકા ઉપર તૈયાર કરવા માટેનો વાત છે। આ સાંસ્કૃતિક પ્રોગ્રામ હોવા છતાં એ ખરેખર એક શિક્ષણનો જ ભાગ છે। આપણને સૌને ખબર છે કે નવી શિક્ષણ નીતિ જે આવી છે એમાં બહુ મોટા ફેરફારો સમગ્ર વિશ્વની અંદર આવી રહ્યા છે અને એ ફેરફારમાં આપણે પણ ભારત એની અંદર આવેલું છે। ભારતમાં પણ એ પદ્ધતિ શરૂ થઈ છે અને લગભગ 2030 અથવા 32માં એ પૂરું થશે। મારે દરેક વાલીઓને માત્ર 3-4 બાબતો ઉપર જાગૃત કરવા છે। એક તો પહેલી વાત એ છે કે અંગ્રેજો દ્વારા આપણને જે શિક્ષણ પદ્ધતિ આપવામાં આવી હતી એનું હવે એકદમ સમૂળગો નાશ થાય છે। આજ સુધી માત્ર શિક્ષણનું મૂલ્ય માત્ર એક જ માપદંડથી જોવામાં આવતું અને એ માપદંડ એટલે માર્ક, અને આ નવી શિક્ષણ નીતિની અંદર કુલ 42 માપદંડ આવવાના છે। બાળકને વિચારવાની તાકાત કેવી છે, બાળક કયા પ્રકારનો સંદર્ભ સાથે કામ કરે છે, એ માતા પિતાને કેવી રીતે સાચવે છે, સમાજમાં એનું પોતાનું મૂલ્ય કેટલું છે, એના પોતાના કેટલાક સ્કિલ કેટલા છે, જોવાની દ્રષ્ટિ કેટલી છે, બધી વાત તો નથી કરતો, પણ આ બધી જ બાબતો એક ને એક વખત એને વિકસાવવાની છે। અને સૌથી અગત્યની વાત એ છે કે આપણે અત્યાર સુધી તમે કે અમે બધા ભણ્યા એ માત્ર કાયમ માટે એક સરખું જ ભણ્યા। આપણા એકડાથી શરૂઆત કરીને ધીમે ધીમે કરતા ભૂમિતિના પ્રમેયો અને ગણિતના સિદ્ધાંતોને આ બધી જ બાબતોમાં કેટલીક નકામી બાબતોને 100% કાઢી નાખી। ભૂમિતિના કેટલાય પ્રમેયોને કાઢી નાખવાનો પ્રયત્ન કર્યો છે અમે, કારણ કે જેની કોઈ હવે આવશ્યકતા જ નથી અને એના ખભા ઉપર બેસીને આપણે નવી શિક્ષણ નીતિ ઉપર જવાનું છે અને એના ઉપર આપણે આપણા બાળકોને કામ કરાવવાનું છે। આપણને ખબર છે, હમણાં સંજયભાઈ વાત કરી કે પ્રેમ એટલે શું, તો પ્રેમની વાત હવે નવી શિક્ષણ નીતિમાં આવે છે। કરુણા એટલે શું, તો એ નવી શિક્ષણ નીતિમાં આવે છે। માતાએ પોતાના સંતાન માટે શું કરવું, તો એ નવી શિક્ષણ નીતિમાં આવે છે। શિક્ષકે માત્ર એના પોતાના જીવન શિક્ષણને કેવી રીતે આગળ લઈ જવું, તો એની વાત પણ એ કરવાની વાત થશે। એટલે કે તમામે તમામ ભૂમિકા એક એવા પ્રકારની છે કે જેની અંદર જીવન શિક્ષણને સૌથી મહત્ત્વ આપવામાં આવ્યું છે। ઋષિ મુનિઓનું જે શિક્ષણ હતું એ જ શિક્ષણને ફરીવાર જાગૃત કરવા માટેનો પ્રયત્ન આમાં થયો છે અને ભારતીય સંસ્કૃતિ, આપણી 5000 વર્ષ જૂની સંસ્કૃતિ એ જે ખતમ થઈ ગઈ છે એને ફરીવાર જાગૃત કરવા માટેના કેટલાક પ્રયાસો પણ એમાં કર્યા છે। શિક્ષણનો પાયાનો સિદ્ધાંત આપણને ખબર છે કે આખરે કોઈ પણ વિદ્યાર્થી સંશોધન સુધી પહોંચવો જોઈએ। એટલે કે શિક્ષણની જો વ્યાખ્યા આપણે આપવામાં આવે તો એમ કહી શકાય કે વેબસાઇટ સુધી આપણે પહોંચવાનું છે। વેદથી શરૂ કરી અને છેક વેબસાઇટ સુધી જોવાનું છે। રમકડાથી શરૂ કરીને રોકેટ સુધી જવાનું છે। વિસ્તાર વધ્યો છે, પણ છતાં પણ એની અંદર ખોટા વર્ણનોવાળી બુકો કાઢી અને માત્ર અડધા જાડાઈની બુકો મૂકવામાં આવશે।
આજે મારે માત્ર એટલી જ વાત કરવી છે કે આ બધી પ્રેમ ને કરુણા ને આ બધી બાબતો છે, એ બાબતો ઉપર મેં કેટલીક નાની નાની બુકો લખી છે, જેની 80 કરતાં વધારે ડિજિટલ બુકો લખી છે. અને એ ડિજિટલ બુકો તમારા પોતાના મોબાઈલની અંદર અહીંથી તમને મોકલવામાં આવશે કે માતાએ પોતાના બાળકોને શાળામાં આવે એ પહેલાં શું શિક્ષણ આપવું, કેવી વાતો કરવી, કયા પ્રકારે વર્તન કરવું, આ બધી જ બાબતો શીખવામાં આવશે. પરદેશની અંદર કેટલીક સંસ્થાઓ એવી છે કે જ્યાં મહિનાના છેલ્લા દિવસે માતા અને પિતાએ ભણવા આવવું પડે. આખા મહિના સુધી વિદ્યાર્થી આવે અને દર મહિનાની છેલ્લા દિવસે માતા અને પિતા ભણવા આવે અને એને બતાવવામાં આવે કે તમારા સંતાનોને કેવી રીતે ભણાવવા. અને આ પદ્ધતિનો ખ્યાલ હવે વિકસી રહ્યો છે. એક વાત મારે તમને ખાસ બતાવવાની છે કે આ શિક્ષણ તૈયાર થઈ ગયું છે, પણ ગમે તે કારણસર થોડો વિલંબ થયો છે. ખરેખર 2030માં એ સંપૂર્ણ અમલમાં આવી જશે એવી ધારણા હતી, પણ મને એમ લાગે છે કે 32-33 સુધીમાં આ કદાચ નહીં અમલમાં આવે, કારણ કે લાંબી વિધિ છે અને એના અનુસંધાનમાં આપણે આપણા સંતાનોને કામ કરવાનું છે. અહીંયા તો માત્ર અત્યારે પ્રાથમિકના અથવા તો માધ્યમિકના થોડાક જ વિદ્યાર્થીઓ છે, પણ માતા પિતાને ખબર પડે કે આ શિક્ષણ શું કરશે, કેવા પ્રકારની ભૂમિકામાં કામ કરશે, એને માટે આપણે ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે. ઘરમાં વાત કેમ કરવી એ પણ બાળકને શીખવાડવામાં આવશે. તમે કોઈ પણ જગ્યાએ તમે જુઓ, આજે એક પરિસ્થિતિ એવી હતી કે ડૉક્ટર કે એન્જિનિયર કોઈ પણ માનો કે દીકરો બને, પણ એના માતા પિતાને સાચવતો નથી, માતા પિતાને વૃદ્ધાશ્રમમાં મોકલે છે. દીકરો કદાચ મોટો અધિકારી કે કોઈ મોટો સાહિત્યકાર બને તો પોતાના દાદા કે દાદીને સાચવતા નથી. આ શિક્ષણ નથી, આ એક ખોટો ભ્રમ છે. અને આ શિક્ષણ માત્ર મેકોલો દ્વારા મૂકવામાં આવી શિક્ષણ, અને એ ભૂમિકા છે. શિક્ષણના 5 તબક્કા છે. શારીરિક શિક્ષણ, જે આજ સુધી ક્યારેય આપવામાં આવતું નહોતું. માનસિક શિક્ષણ, જેની અંદર માત્ર ગોખાવામાં જ આવતું. વ્યવસાયિક શિક્ષણ, જેનો એક પણ પાઠ ભણાવવામાં આવતો નહોતો. વ્યવસાય કેમ કરવો, પૈસા કેમ કમાવા, પ્રમાણિકપણે પૈસા કેમ કમાવા, આવી કોઈ વાત પણ એમાં આવવાની નહોતી. એટલે કે વ્યવસાયિક શિક્ષણ. સામાજિક શિક્ષણ લેશ માત્ર નહીં, સમાજમાં કેમ રહેવું, સમાજ કેવી રીતે વિકસે. અને 5મો અને છેલ્લો વિભાગ, જેને આપણે એમ કહી શકાય કે ખરેખર આખા સમૂહની ભૂમિકા ઉપર આખા રાષ્ટ્રની અંદર કેમ રહેવું. આપણને આઝાદી મળી, પણ રાષ્ટ્રમાં કેમ રહેવું એ શીખવાનું નથી, એ હવે શીખવાડવામાં આવશે. મેં એક બુક એની પણ લખી છે કે રાષ્ટ્રની અંદર ભાવના બાળકોમાં કેમ વિકસે. આજે કોઈને ખબર નથી કે આપણા આ જે આપણને આઝાદી મળી છે, એ આઝાદીની અંદર કેટલા માણસોએ ભોગ આપ્યો છે. એ નાના બાળકોને તો ઠીક છે, પણ મોટાને ખબર નથી. અને એ બધી બાબતો ફરી એકવાર આપણા આ જે અભ્યાસક્રમ છે એ અભ્યાસક્રમમાં આવવાનું છે. વિજ્ઞાન અને ટેકનોલોજીનો મોટો વિકાસ થશે. અત્યાર સુધી માત્ર ને માત્ર વિજ્ઞાન બહુ લિમિટેડ ફોર્મમાં ભારતમાં આવતું હતું, ટેકનોલોજી તો નહીવત જ આવતું હતું. પણ અત્યારે તમને ખબર છે કે લગભગ વિશ્વમાં 40 જેટલી ટેકનોલોજી આવી છે. અને 6થા ધોરણથી ટેકનોલોજીનો વિભાગ શરૂ થશે, 6થા ધોરણથી. અને આ ટેકનોલોજી, નેનો ટેકનોલોજી, બાયોટેકનોલોજી, સ્પેસ ટેકનોલોજી, જીનેટિક્સ ટેકનોલોજી, આ બધી ટેકનોલોજી ઉપર મેં 40 જેટલી બુકો લખી છે. અને એ પણ સામાન્ય માણસ સમજી શકે એ ભાષામાં. અને એ બધી બાબતો હવે આપણે શીખવાડવી પડશે. અને ખરેખર ભારતની જે છેલ્લી સૌથી નબળી બાબત આપણી છે કે માણસોનું જે શારીરિક બંધારણ છે એ નબળું છે. અત્યારે આપણે કોઈ પણ પ્રકારની સંઘર્ષની ભૂમિકા જીવી શકતા નથી, હાર્ડવર્ક કરી શકતા નથી. આપણામાં બહુ તરત જ માનો કે આપણી તંદુરસ્તી એકદમ બગડી જાય છે. અને આ પ્રકારની ભૂમિકાને બતાવવા માટે
તમે જોઈ શકશો કે આપણને થોડા વખતમાં જ ખબર પડશે કે હજારોની સંખ્યામાં વાયરસ નીચે આવવાના છે. હજારોની સંખ્યામાં. અત્યારે જે વાયરસ ચાલે છે તો સામાન્ય છે, પણ હજારોની સંખ્યામાં વાયરસ આવશે અને 12 કે 15 વર્ષ પછી એક એવો વાયરસ આવશે કે જેની અંદર માત્ર આ પૃથ્વી ઉપર 30% માણસો જ રહેશે. 30% જ, 70% નહીં રહીએ. પણ એનો એક ઉકેલ છે, આપણી ઇમ્યુનિટી વધારો. બાળકોને 1.5 કલાક સુધી દરેક શાળાની અંદર એના ગ્રાઉન્ડમાં રાખવા પડશે. એને ગ્રાઉન્ડની અંદર જ આપણે શીખવાડવું પડશે અને એ પ્રકારે તમારી પોતાની જે ઇમ્યુનિટી છે એ ઇમ્યુનિટી વધારવી પડશે. બાળકોને કસરત કરાવો, બાળકોને ચલાવો, પરસેવે નીતરી જાય એટલું કામ કરાવો. આ આખી ભૂમિકા આપણા નવી શિક્ષણ નીતિમાં આવે છે. વધારે હું વાત નથી કરતો. તમારે કદાચ વધારે જાણવું હોય તો યુટ્યુબ ઉપર મેં આવા કેટલાય વિડીયો મૂક્યા છે નવી શિક્ષણ નીતિ ઉપર. તમે એનો અભ્યાસ કરી શકશો. પણ તમારે જેટલું જાણવાનું છે એ બધી બાબતો તમને આ એપ્લિકેશન્સ જે આપણે કરેલી છે એ એપ્લિકેશનમાં મળશે. વિજ્ઞાન પ્રવાહમાં કેમ ભણાવવું, પદ્ધતિ બદલાશે. કોમર્સમાં કેમ ભણાવવું, આખી પદ્ધતિ બદલાશે. માધ્યમિક શાળાની અંદર કેમ ભણાવવું એ જુદા જ પ્રકારની વાત. અને પ્રાથમિકની ભણાવવાની આખી જે ભૂમિકા છે એ તો અત્યાર સુધી જે પદ્ધતિ હતી એના ઉપર સંપૂર્ણપણે ચોકડી મૂકવામાં આવી અને નવી જ પદ્ધતિ વિકસાવવાનો પ્રયત્ન કર્યો. અને આ રીતે આપણા બાળકો વધારે તેજસ્વી બને એવી શુભ લાગણી સાથે મારી વાત પૂરી કરું છું. ધન્યવાદ.